સુરેન્દ્રનગર જિલ્લામાં કાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રતનપર ગામથી વિશ્વકર્મા સંસ્થા દ્વારા કાર યાત્રાનું આયોજન, જેમાં સમાજના આગેવાનો જોડાયા। ધારાસભ્ય જગદીશ મકવાણાએ વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। લીંબડી પહોંચ્યા બાદ કાર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। લીંબડીથી કાર યાત્રા વડોદરા તરફ પ્રસ્થાન થઈ। ભગવાન વિશ્વકર્માની પ્રાગટ્ય ભૂમિ અને કર્મભૂમિ ઇલોરગઢમાં કાર યાત્રા પહોંચશે ત્યારે 501 ગામમાંથી લઈ આવવામાં આવેલા જળથી જળાભિષેક કરાશે। 2023 में सुरेन्द्रनगर थी द्वारकाનું आयोजन करेलू, 2024 में सुरेन्द्रनगर थी सोमनाथનું आयोजन करेलू, 2025 में अत्यारे सुरेन्द्रनगर थी इलोरगढ़ एटले गाम वेरुल जे खुलताबाद ने हालનું संभाजीनगर महाराष्ट्र में आ कार यात्रा जवानी छे। 101 जेटली कार અને 500 થી વધારે કાર યાત્રિકો અને આ કાર યાત્રામાં અમારી સાથે 545 ગામથી ભેગું કરેલું એ ગામમાં બોરમાં કૂવાનું નદીનું પાણી ભેગું કરેલું એવું જળ જે અમે લઈને જઈ રહ્યા છીએ અને આશરે 545 ગામ અને સુરતથી પણ બીજા ભેગા થશે 551 જેટલા ગામનું જળથી અમે ત્યાં શંકરના મંદિરમાં મહાજળાભિષેક કરવાના છીએ। આ સુરેન્દ્રનગર અને રતનપર જોરાવરનગર ઓઢવાણ શહેરથી શરૂ કરી જે ઇલોરગઢ વિશ્વકર્મા રથ કે જેની સાથે 101 કાર જે 4 વ્હીલ ગાડી સાથે 500 જેટલા કાર યાત્રિકો એમાં 101 કરતાં વધારે બહેનોની સંખ્યામાં તારીખ 13, 14 અને 15 એટલે કે 3 દિવસ અહીંયાથી આ યાત્રામાં જોડાવાના છે।